મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 વિશે વાત કરીશું. તેના એમસીક્યુ અને ખૂબ જ અગત્યની માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો 4 પ્રકારના ગ્રાન્ડ સ્લેમ છે તે રમાય છે એક વર્ષમાં અને 4 મોસ્ટ આઈએમપી હોય છે. તેના વિશે પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષાઓમાં જોવા મળે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પૂરું થયું છે, એટલે તેના વિજેતાઓ અને તેના વિશે આપણે વાત કરીશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગ્રાન્ડ સ્લેમ વિશે માહિતી મેળવીએ તો ગ્રાન્ડ સ્લેમ શબ્દ એ ટેનિસની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. વિમ્બલ્ડન ઓપન એ સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ છે. 4 ગ્રાન્ડ સ્લેમ છે, તેમાંથી સૌથી જૂની છે તે વિમ્બલ્ડન ઓપન છે. એ ટેનિસની ટુર્નામેન્ટ છે જેની શરૂઆત 1877માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1877. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ એ 4 સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક ટુર્નામેન્ટ છે. એક વર્ષમાં 4 ટુર્નામેન્ટ આવે છે. કઈ કઈ છે એ પણ આપણે આગળ જોઈશું. તો 4 ટુર્નામેન્ટ છે તે આ મુજબ છે. પ્રથમ છે ઓસ્ટ્રેલિયન ઓપન, તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો, ઓસ્ટ્રેલિયન ઓપન. બીજું છે ફ્રેન્ચ ઓપન, ફ્રેન્ચ ઓપન તમે અહીં જોઈ શકો એનો લોગો. ત્યારબાદ વિમ્બલ્ડન છે, આ છે વિમ્બલ્ડન. અને છેલ્લે છે યુએસ ઓપન, આ છે યુએસ ઓપનનો લોગો. તો આ 4 પ્રકારની જે ટુર્નામેન્ટ છે તે આખા વર્ષમાં રમાય છે. ટેનિસ રમત સાથે આ 4 ટુર્નામેન્ટ સંકળાયેલી છે. વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન છે. સર્વપ્રથમ કયો રમવામાં આવે? ઓસ્ટ્રેલિયન ઓપન રમવામાં આવે દર વર્ષે જાન્યુઆરીમાં. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન મે-જૂનમાં રમાય છે. ત્યારબાદ વિમ્બલ્ડન એ જૂન-જુલાઈમાં રમાય છે. અને યુએસ ઓપન એ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમવામાં આવે છે. તો ટોટલ આ 4 છે. ઓસ્ટ્રેલિયન ઓપન હાલમાં રમાઈ ગયો છે જાન્યુઆરીમાં. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન આવશે મે-જૂનમાં, વિમ્બલ્ડન જૂન-જુલાઈમાં અને યુએસ ઓપન છે તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. તમે અહીં તેનો લોગો જોઈ શકો, ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન. તેના દ્વારા આનું આયોજન થાય છે. અને આઈટીએફની સ્થાપના છે તે 1913માં થઈ હતી. મુખ્ય મથક છે તે લંડનમાં આવેલું છે, ઇંગ્લેન્ડમાં. અને વર્તમાન પ્રમુખ છે ડેવિડ હેગર્ટી. આ છે ડેવિડ હેગર્ટી, જે આઈટીએફના વર્તમાન પ્રમુખ છે. રેકોર્ડ્સ વિશે વાત કરીએ તો નોવાક જોકોવિચ હાલમાં 24 ગ્રાન્ડ સ્લેમ સાથે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર વ્યક્તિ છે. સૌથી વધારે કોણે જીત્યા? નોવાક જોકોવિચ. કેટલા? 24. રાફેલ નડાલ છે તે 22 ગ્રાન્ડ સ્લેમ સાથે બીજા સ્થાને છે. રાફેલ નડાલ બીજા સ્થાને, કેટલા? 22. નોવાક જોકોવિચ 24 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યા છે. રોહન બોપન્ના, જે આપણા ભારતીય છે, તે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. સૌથી મોટી ઉંમરના ખેલાડી કે જેણે ગ્રાન્ડ સ્લેમ જીત્યો હોય તો તેવા છે રોહન બોપન્ના. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટ સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. તેણીએ તેની કારકિર્દીમાં 24 ગ્રાન્ડ સ્લેમ છે તે ટાઇટલ જીતેલા છે. નામ યાદ રાખજો, માર્ગારેટ કોર્ટ. ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહેશ ભૂપતિ હતા. 1997માં તેણે ગ્રાન્ડ સ્લેમ છે તે જીત્યું હતું. કોણ? મહેશ ભૂપતિ. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલા છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો તેઓ ટેનિસના ખેલાડી છે. અત્યાર સુધી માત્ર 4 ભારતીય ખેલાડી, જે ટેનિસ ખેલાડીઓ છે, તેમણે પોતાની કારકિર્દીમાં ગ્રાન્ડ સ્લેમ છે તે જીત્યા છે. કેટલા જીત્યા છે? ટોટલ 4 વ્યક્તિઓએ જીત્યા છે. કોણ કોણ છે તે પણ આપણે જોઈએ. એક છે લિએન્ડર પેસ, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તેને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં પણ સ્થાન મળેલું છે, લિએન્ડર પેસ. બીજા છે મહેશ ભૂપતિ, આ છે મહેશ ભૂપતિ. ત્યારબાદ સાનિયા મિર્ઝા, એકમાત્ર ભારતીય મહિલા છે કે જેઓએ ગ્રાન્ડ સ્લેમ જીતેલું હોય, સાનિયા મિર્ઝા. અને છેલ્લે છે રોહન બોપન્ના, આ છે રોહન બોપન્ના.
સૌથી વધુ ઉંમરવાળા ગ્રાન્ડ સ્લેમ જીતનાર વ્યક્તિ પણ રોહન બોપન્ના છે. તો ટોટલ આજ સુધીના ઇતિહાસમાં ટોટલ 4 ભારતીયો છે કે જેણે ગ્રાન્ડ સ્લેમ જીત્યું હોય. 4 તમે અહીં જોઈ શકો. ચારેયના નામ યાદ રાખી લેવું અને ટેનિસ રમત છે તે ખાસ યાદ રાખવું. આમાં વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવે છે. ગ્રાઉન્ડના પ્રકાર જોઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપન છે તે હાર્ડ કોર્ટમાં જાન્યુઆરીમાં રમવામાં આવે છે. હાર્ડ કોર્ટ છે તે લાકડાનું બનેલું હોય છે, તેમાં રમવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન છે તે ક્લે કોર્ટ એટલે કે માટીના મેદાનમાં રમવામાં આવે છે. મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ફ્રેન્ચ ઓપન રમાય છે. વિમ્બલ્ડન ઓપન છે તે ગ્રાસ કોર્ટમાં એટલે કે ઘાસના મેદાનમાં છે તે રમવામાં આવે છે. ગ્રાસ કોર્ટ જૂન જુલાઈમાં રમાય છે. જ્યારે યુએસ ઓપન છે તે પણ હાર્ડ કોર્ટમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રમવામાં આવે છે. તો આ 4 ગ્રાઉન્ડના પ્રકાર છે. કઈ રમત કયા ગ્રાઉન્ડ ઉપર રમાય છે? તો ઓસ્ટ્રેલિયા અને યુએસ ઓપન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બંને છે તે હાર્ડ કોર્ટ ઉપર છે, એ યાદ રાખવું. અને ફ્રેન્ચ ઓપન છે તે માટીમાં રમાય છે, ક્લે કોર્ટ, અને વિમ્બલ્ડન છે તે ઘાસમાં રમાય છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. ઓસ્ટ્રેલિયા યુએસ એટલે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા હાર્ડ કોર્ટ, ફ્રેન્ચ ક્લે અને વિમ્બલ્ડન ગ્રાસ. આ એના મેદાનો છે. ઓસ્ટ્રેલિયન ઓપનનું મેદાન, પછી ફ્રેન્ચ ઓપન જે માટીમાં રમવામાં આવે છે, ત્યારબાદ વિમ્બલ્ડન છે તે ઘાસમાં રમવામાં આવે છે, અને યુએસ ઓપન છે તે પણ હાર્ડ કોર્ટમાં રમવામાં આવે છે. તો આ 4 લોગો પણ આપેલા છે અને 4 મેદાનનો ફોટો પણ તમને બતાવી દીધો છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2025ના વિજેતાઓ, જે હાલમાં જ પૂરી થઈ. ઓસ્ટ્રેલિયન ઓપન 2025. તો આવૃત્તિ કેટલામી હતી? તો આ 113મી આવૃત્તિ હતી. મેન્સ સિંગલ્સ વિજેતા કોણ રહ્યું? જેનિક સિનર રહ્યા, જે ઇટાલીના છે. તમે ફોટોમાં જોઈ શકો. જેનિક સિનર ઇટાલીના મેન્સ ટાઇટલ જીત્યું છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખવું. મહિલા સિંગલ્સના વિજેતા બન્યા છે મેડિસન કીઝ, જે યુએસએના છે, અમેરિકાના છે. તો એ બંને યાદ રાખવું ખાસ. મેન્સ સિંગલ્સ જેનિક સિનર અને મહિલા સિંગલ્સ છે તે મેડિસિન કીઝ. મેન્સ ડબલના વિજેતા કોણ રહ્યા છે? તો હેનરી પેટન રહ્યા છે અને હેરી હેલિયોવારા. તમે એ બંનેના ફોટો પણ જોઈ શકો છો. હેનરી પેટન અને હેરી હેલિયોવારા એ મેન્સ ડબલ જીત્યા છે. મહિલા ડબલ્સ એટલે કે વુમન્સ ડબલ્સ છે તે કેટરીના સિનિયાકોવા અને ટેલર ટાઉનસેન્ડ છે તેણે જીત્યું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. કેટરીના સિનિયાકોવા અને ટેલર ટાઉનસેન્ડ. જો નામ યાદ ન રહેતા હોય તો 1 થી 2 વખત વિડીયો જોશો તો તમને યાદ રહી જશે, અથવા તમે નોટ પણ બનાવી શકો છો અને વારંવાર વાંચી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, એટલે એ રીતે પણ PDF વાંચીને પણ તમે યાદ રાખી શકો છો. મિક્સ ડબલ્સના વિજેતા કોણ રહ્યા છે? તો તેમાં ઓલિવિયા ગેડેકી અને જોન પિયર્સ એ બંને વિજેતાઓ રહ્યા છે. તમે એ ફોટોમાં જોઈ શકો. આ છે ઓલિવિયા ગેડેકી અને આ છે જોન પિયર્સ. તો આ બધા જ નામ છે તે ખાસ યાદ રાખી લેવા. ફોટા સાથે જોશો તો તમને યાદ રહી જશે. હવે આપણે વાત કરીએ ગ્રાન્ડ સ્લેમ છે 2024, તેનું આપણે રિવિઝન કરીએ ફટાફટ કે કોણ કોણ જીત્યા હતા. તો ફ્રેન્ચ ઓપનની વાત કરીએ તો એની આવૃત્તિ 123મી હતી. પુરુષ સિંગલ્સ વિજેતા કોણ હતા? કાર્લોસ અલ્કરાજ, જે સ્પેનના છે. અને મહિલા સિંગલ્સના વિજેતા છે તે ઇગા સ્વીટેક છે, જે પોલેન્ડના છે. આ છે ઇગા સ્વીટેક અને આ છે કાર્લોસ અલ્કરાજ. તો 2024ના જે પાછળના 3 ગ્રાન્ડ સ્લેમ છે તેના વિશે પણ પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ વાત કરીએ વિમ્બલ્ડન ઓપન 2024માં આવૃત્તિ 137મી હતી. તેમાં પણ વિજેતા પુરુષ સિંગલ્સ વિજેતા બને છે કાર્લોસ અલ્કરાજ, જે સ્પેનના છે. મહિલા સિંગલ્સના વિજેતા બાર્બોરા ક્રેજસિકોવા, જે ચેક રિપબ્લિકના છે, તે જીતે છે. ફોટો પણ તમે જોઈ શકો. ત્યારબાદ વાત કરીએ યુએસ ઓપન 2024ની. તો તેમાં આવૃત્તિ 137મી હતી. પુરુષ સિંગલ્સનું ટાઇટલ છે તે જેનિક સિનર ઇટાલીના છે, જે હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા છે. તેઓ
US ઓપન 2024 પણ જીતેલા છે. મહિલા સિંગલ્સના વિજેતા રહ્યા છે આર્યના સબાલેન્કા, જે બેલારુસના છે, અને હાલ ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સમાં તેઓ રનરઅપ રહ્યા હતા. આર્યના સબાલેન્કા, યાદ રાખજો આ છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? હવે તમારા MCQ છે. તો અહીં 4 ઓપ્શન આપેલા છે. આપણે ભણી પણ ગયા છીએ, તો તમને યાદ છે કે નહીં જુઓ જોઈએ 4 ઓપ્શનમાંથી શું જવાબ આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? ડાયરેક્ટ આવો પ્રશ્ન આવે તો તમને જવાબ આવડવો જોઈએ. ઓપ્શન બી, જેનિક સિનર, ઇટલી. બીજો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે મેડિસન કીઝ, એટલે કે ઓપ્શન સી અહીં જવાબ સાચો પડે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મેન્સ ડબલ્સનો ખિતાબ છે તે જવાબ આવશે ઓપ્શન ડી, હેનરી પેટન અને હેરી એલિયોવારાએ જીત્યો છે મેન્સ ડબલ 2025. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મહિલા ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા ડબલ્સનો ખિતાબ છે તે જવાબ આવશે ઓપ્શન એ, કેટરીના સિનિયાકોવા અને ટેલર ટાઉનસેન્ડ. ઓપ્શન એ અહીં સાચો જવાબ પડે છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મિક્સ્ડ ડબલનો ખિતાબ કોણે જીત્યો છે? મિક્સ્ડ ડબલનો ખિતાબ છે તે જીતી ચૂક્યા છે ઓલિવિયા ગેડેકી અને જોન પિયર્સ. ઓપ્શન એ અહીં સાચો પડે છે, ઓલિવિયા ગેડેકી અને જોન પિયર્સ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1, એક વર્ષમાં કેટલા ગ્રાન્ડ સ્લેમ રમવામાં આવે છે? તો તે કેટલા રમાય છે અને તેના નામ પણ જણાવી દેજો. બીજો પ્રશ્ન, ક્યાં એકમાત્ર ભારતીય મહિલાએ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે? ફક્ત એક જ ભારતીય મહિલા છે જેણે ગ્રાન્ડ સ્લેમ જીત્યો હોય. ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સના વિજેતા કોણ છે? અને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મહિલા સિંગલ્સના વિજેતા કોણ છે? તો 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.